તો સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેત મજૂરોને સહાય ચૂકવવાની માંગ સાથે રેલી કાઢી। બસ સ્ટેશનથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ખેત મજૂરો જોડાયા। ખેત મજૂરોને પાક નુકસાની મામલે 30% સહાય ચૂકવવાની માંગ કરાઈ હતી। યોગ્ય નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સુરેન્દ્રનગરથી સચિવાલય સુધી પદયાત્રા કરવાની ચીમકી પણ ઉચ્ચારી। પદયાત્રામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, વિક્રમભાઈ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। રાજ્યભરમાં અંદાજે 1 લાખ જેટલા ખેત મજૂરો હાલ ખેતીમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। કૃષિ સહાય પેકેજ અંતર્ગત ખેડૂતોને જે સહાયની રકમ મળે છે એ તો ઇનપુટ સબસિડી તરીકે ખેડૂતોને મળે છે, પરંતુ ખેત મજૂરો તરીકે જે પોતાનો પરસેવો રેડે છે એ લોકોને જે પણ આર્થિક નુકસાન સહન કરવામાં આવે છે તો એની પણ આ સરકારે ચિંતા કરવી જોઈએ। क्योंकि खेडूत लोगों को यहाँ मुआवजा मिल रहा है तो हमारे आदिवासी भाइयों ने भी मेहनत करी है तो हमारे आदिवासी भाइयों को भी मुआवजा मिले। आ खेत मजूरोने अलगथी जे खेडूतोने जे राहत आपवामां आवे छे चालू राखो, एमांथी 1 पण रूपियानी कटौती कर्या वगर आ खेत मजूरोने वधाराना 30% रकम जेटली सहाय एमने डायरेक्ट मळवी जोईए। वधारानुं एक नवुं पेकेज खेत मजूरो माटे जाहेर थाय, सहाय योग्य ते चूकववी जोईए ए प्रकारनुं आवेदनपत्र अमने अत्यारे रजू थयुं छे, जेनी आगळ कार्यवाही अर्थे सरकारश्रीमां मोकलवामां आवशे। तो जूनागढ़ना आंत्रोली पेस सेंटर शाळामां शिक्षणनो बहिष्कार थयो। विद्यार्थीओए वालीओ साथे मळीने बहिष्कार कर्यो। शिक्षिका सामे अभद्र भाषा, गैरवर्तणूक अने हैरानगतिना आक्षेप, नबळुं शिक्षण आपवानो पण वालीओ द्वारा आरोप लगाववामां આવ્યો છે। વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કર્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા અને શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી શાળાએ નહીં મોકલવાની ચીમકી ઉચ્ચારી છે। સાથે માંગ સ્વીકારવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી આપવામાં આવી। લાંબા સમયથી કોઈ નિરાકરણ નહીં આવતા વાલીઓમાં રોષ છે। हमारा धोरण 7 वर्ग शिक्षक श्री कुंदनबेन द्वारा हमारा प्रत्ये अत्याचार अमे जाण करी रह्या छे। स्कूल में मददनीश शिक्षक तरीके राठोड कुंदनबेन अहींया नौकरी करे छे। तेना द्वारा बाळको साथे अव्यवहारू जे वर्तन करवामां आवे छे अने ए बाबतने अमे 16/12 ना रोज अरजी मंगरोळ शिक्षण अधिकारी अने जिल्ला शिक्षण अधिकारी ने आपेली। ते बाबतनी तपास करवामां आवेल पण तेनो महीना दिवसथी कई निराकरण न आवेल। प्रतीक उपवास पर आज रोज बैठा छे अने आनो कोई कायमी निकाल नहीं आवे बदलीनो के कोई पण बीजो तो अमे कालथी ताळाबंधी करशुं अने शिक्षणनो बहिष्कार करशुं एवी अमारी जिल्ला शिक्षण अधिकारी अमारा शिक्षक कुंदनबेन द्वारा जे अमारा प्रत्ये गैरवर्तन करे छे અને અમને એના પીરિયડમાં નીચે જોઈને જ ભણવું પડે છે અને આખા પીરિયડ નીચે જોઈને ભણીએ તો અમારી ગરકી પણ દુખે છે અને એક દિવસમાં 2-2 3-3 પાઠ ચલાવી નાખે છે અને કંઈ અમને સમજાતું નથી અને અમે કહીએ કે બીજી વાર સમજાવો તો એમ કહે છે કે બીજી વાર તીરીઓ નહીં વાગે કે અમને બીજી વાર સરકાર પગાર નથી આપતી। તો ગોધરા તાલુકાના વેગનપુર સહિત પશ્ચિમ વિસ્તારના 10 થી વધુ ગામોના ખેડૂતો અને સરપંચોએ પાનમ સિંચાઈ વિભાગના પાણી વિતરણના શેડ્યુલ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનું કહેવું છે કે 1 ફેબ્રુઆરીથી પાણી આપવાની માંગ છતાં વિભાગ દ્વારા 21 ફેબ્રુઆરીથી જ પાણી આપવાનું નક્કી કરાયું છે। સમયસર સિંચાઈનું પાણી ન મળવાથી 1 હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ છે। આ ઉપરાંત ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થવાની શક્યતા જણાવવામાં આવી રહી છે। ખેડૂતોએ પાનમ સિંચાઈ વિભાગ સામે સૂત્રોચ્ચાર કર્યા। અમને કોઈ નિયમ કે એના વગર રેગ્યુલર પાણી મળતું હતું। આ વર્ષે સરકારના અધિકારીઓએ પોતાની મનસ્વી રીતે વર્તન કરી એમણે એક શેડ્યુલ બનાવ્યું કે 21/2 પછી પાનમમાં પાણી છોડવામાં આવશે। હવે જો એ સમયે પાણી છોડવામાં આવે તો ખેડૂત ડાંગરનો પાક મેળવી લઈ શકે તેમ નથી અને કદાચ એ સમય રોપણી કરે તો પાછળ વરસાદમાં પાણી ડાંગરનો પાક જાય। જો 21/2 પછી પાણી આપવાનું હોય અમને તો અમારે ડાંગરનો પાક થાય એમ નથી। તો અમારા ખેડૂતોની લાગણી અને માગણી છે 1 ફેબ્રુઆરીથી પાણી આપવાનું હોય તો જ અમે ડાંગરનો પાક કરી શકીએ એમ છીએ। જો પછી 21/2 આપવાનું હોય તો અમારે કોઈ અર્થ નથી રહેતો પાણીનો। અમે પાનમ સિંચાઈની પેટા વિભાગ જે વેગનપુર ઓફિસ છે ત્યાં મળ્યા કે ભાઈ તમે જે આ પ્રકારનું જે શેડ્યુલ બનાવ્યું છે એ શેડ્યુલથી અમારો ઉનાળાનો પાક થઈ શકે એમ નથી।
અમે એમને રજૂઆત કરી, ઉપલા લેવલે જિલ્લામાં અમે રજૂઆત કરી. જિલ્લામાંથી પણ એ લોકોનું કહેવું એવું છે કે ભાઈ અમે તમને 21 તારીખે કે 11 તારીખે જ પાણી આપીશું. જો 1 ફેબ્રુઆરી અમને ખેડૂતોને પાણી ના મળે તો પાક કરવાનો કોઈ મતલબ જ નથી એમ. એટલે અમારી પાનમ સિંચાઈ પેટા વિભાગને અમારી વિનંતી છે અને સરકારને પણ અમારી વિનંતી છે કે આ બાબતે ધ્યાન આપે. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન ભૂવો પડ્યો. શાહપુરમાં મસમોટો ભૂવો પડતા ભાગદોડ મચી ગઈ હતી. અગાઉ શાહપુરમાં મેટ્રોની કામગીરી દરમિયાન પણ ભૂવો પડ્યો હતો અને બિલ્ડિંગને અસર થઈ હતી. ત્યારે ફરી શાહપુરમાં લગ્ન મંડપ પાસે જ ભૂવો પડવાને લઈ મિલકતોને અસર થતા તાત્કાલિક અહીં મિલકતો જે આસપાસની હતી તે ખાલી કરાવવામાં આવી. બનાવની જાણ થતાં ફાયરની ટીમ સાથે પાલિકા તેમજ મેટ્રોના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. નોંધ્ય છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની તો ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ પહોંચી હતી. તો ન્યૂઝ 18ના સવાલોથી અધિકારીઓ ભાગતા નજરે પડ્યા. મેટ્રોના અધિકારીએ જવાબ પણ ન આપ્યો. જવાબદારીથી છટકતા હોય તેવું સ્પષ્ટપણે દેખાયું. મનપાના અધિકારી પણ ભાગતા દેખાયા હતા. આ પ્રકારની સમસ્યા જે અહીં સ્થાનિકો ભોગવી રહ્યા છે ત્યારે અહીં જવાબદાર અધિકારીઓ જેમને જવાબ આપવાની જરૂર છે તે આવી રીતે ભાગતા નજરે પડ્યા. હું તો ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાંથી છું, બરાબર. અત્યારે અમે જોઈ રહ્યા છીએ શું કરી શકાય એમાં. આ ભુવોસાનો છે, મેટ્રોનો છે કે ડ્રેનેજનો છે? હવે ખોદી દીધું તો ખબર પડશે ને. અહીંયાથી મેટ્રો ગઈ છે એ હકીકત છે, એટલે મેટ્રોનો હોઈ શકે એમ. સુરતના શાહપુર વિસ્તારમાંથી મેટ્રોને લઈને ફરી એકવાર મસ્ત મોટો ભૂવો પડ્યો છે. રેસિડેન્ટ વિસ્તારમાં ભૂવો પડતા મોડી રાત્રે દોડધામ મચી ગઈ હતી. ખાસ કરીને આ વિસ્તારના લોકો મેટ્રોના અધિકારીઓથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, કારણ કે થોડા સમય પહેલા પણ આ જ પ્રકારે ભૂવો પડતા આખો વિસ્તાર ખાલી કરાવવો પડ્યો હતો. ત્યારે ફરી એક વખત મસ્ત મોટો ભૂવો પડતા આજુબાજુના મકાનો મોડી રાત્રે ખાલી કરવામાં આવ્યા હતા. અહીંયા એક લગ્ન પ્રસંગ હતો ત્યારે અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કારણ કે કયા પ્રકારની આ કામગીરી છે. એક અધિકારી છે, આપ મેટ્રોના અધિકારી છો? તો આપ કોણ છો સાહેબ? આપ જવાબ તો આપો સાહેબ. હલો, હું નથી ભાઈ. તો આપ હવે ભાઈને હું નથી તો હું તો કેમ ભાગો છો? કેમ એ મોટા ભાઈ ભાગો છો શું કામ? અધિકારી છો તો જવાબ તો આપો. હું નથી. હે, હું નથી. તો આપ કોણ છો? આપ ભાગો છો શું કામ? મોટા ભાઈ ઉભા રહો. જોઈ શકાય છે મેટ્રોના અધિકારીઓની નફટાઈ કે જવાબ આપવો પડે એટલે ભાગી રહ્યા છે. લોકોનું મિલકતોનું નુકસાન થઈ રહ્યું છે. જે ભાઈની નુકસાન છે આપણે સૌથી પહેલા એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આવતારો ભાઈ, શું કેવું છે એમનું? કારણ કે શું નામ છે આપનું? મારું નામ આબિદ કાજી છે. શું થયું હતું અહીંયા? અહીંયા એમ શાદી હતી તો 40-50 જણા બેસેલા હતા. હવે 40-50 જણા એક જણો ઊભો થયો ને તો એને ખબર પડી કે દરાર પડીને પછી ખાડો પડી ગયો. 40 ની 50 ખુરશી અંદર ચાલી ગઈ. હવે 40-50 માણસ અંદર ચાલ્યા જતા તો એની જિમ્મેદારી કોણ લેશે? હે, એસએમસી વાળા તો એની જગ્યા સહી છે. મેટ્રો વાળા બેકદરી કરે છે, બરાબર. મેટ્રોનું કામ બરાબર કરતા નથી. અહીંયાથી ટનલ ચાલી ગઈ, હવે અમારી ભાઈની સાઈડ ચાલુ છે, આ બંધ છે. હવે એને એનઓસી આપવી જોઈએ ને.